કઈ એકાદશી છે? તમે ગમે એવા તમારાથી પાપ થઈ ગયા હોય પણ આ એકાદશીના ઉપવાસ કરવાથી આપણો જે પાપ કરેલા હોય ને ઉપવાસ કરીને એટલે આપણા પાપનો નાશ થઈ જાય. અને એમાં જો આ કેવું સરસ સુગંધ સોનામાં સુગંધ પડી કે અત્યારે આ વર્ષે કુંભ હતો તો પ્રયાગરાજની અંદર કુંભ હતો. 144 વર્ષે આ ઉત્સવ આવેલો મહોત્સવ. આજે આ કુંભ કેવી રીતે થયો તમને કોઈ ખબર છે? આપણા ભારત દેશની અંદર 4 જગ્યાએ કુંભ થાય. એક હરિદ્વારમાં, આ પ્રયાગરાજની અંદર, અને નાસિકની અંદર ગોદાવરીમાં, અને ઉજ્જૈનમાં. આ 4 જગ્યાએ થાય. પણ ઈ કુંભનું મહાત્મ્ય શું કે જ્યારે સમુદ્ર મંથન થયું ને દેવતાઓ અને દૈતો વચ્ચે જ્યારે યુદ્ધ થયું અને એમાંથી જ્યારે ઈ લોકો યુદ્ધ કરતા હતા અને એમાંથી પછી જ્યારે એક પછી જ્યારે વસ્તુ નીકળતી હતી એમાંથી અમૃત નીકળ્યું. ભગવાનનું કહ્યું અને દેવતાઓ અને દૈતો એને કીધું કે આપણે મંથન કેવી રીતે કરવું? તો ક્ષીરસાગરની અંદર મંથન કર્યું. તો મંથન કર્યું એટલે રવાયો કેનો બનાવ્યો? મેરુ પર્વત એનો રવાયો બનાવ્યો. આનો શું કહેવાય? વચ્ચેનો હોય લાકડાનું હોય ફૂલ નહીં ઉપરની ડીશ મેરુ પર્વતની બનાવી. અને પછી એનું જે ઓલું દોરડું હોય ને વાસુકી નાગનું બને. પછી એક બાજુ દૈતો રહ્યા, એક બાજુ દેવતાઓ, અને મંથન કરવા મળ્યા. મંથન કરતા એક વસ્તુ નીકળવા પડે. છેલ્લે ધન્વંતરી ભગવાન અમૃતનો કુંભ લઈને નીકળ્યા. એટલે કુંભ લઈને નીકળ્યા એટલે દેવતાઓ ભાગ્યા. અને ભાગ્યા એમાંથી પછી એને ચર્ચા થઈ. પછી એમાંથી ભગવાને મોહિની અવતાર ધારણ કર્યો. અને પછી જ્યારે દેવતાઓને કુંભનો અમૃત પાતા હતા એમાંથી 4 જગ્યાએ અમૃતના બિંદુ પડેલા. આ જે મેં તમને કીધું ને ઉજ્જૈનની અંદર, નાસિકની અંદર, અને પ્રયાગરાજની અંદર, અને હરિદ્વારની અંદર, એ 4 જગ્યાએ એટલે એનું મહત્વ એ આપણને એમ થાય કે આ કેવી રીતે આવતું હશે, પણ એ નક્ષત્રના આધારે હોય. જ્યારે અમુક એના યોગ જ્યારે ભેગા થાય અને ઈ જ્યારે અહીંથી આપણે સૂર્યની ગતિ અને ઉપરથી ઈ બે જ્યારે પૃથ્વીના જ્યારે નક્ષત્રો અમુક નક્ષત્રો જ્યારે ભેગા થાય ને ત્યારે કુંભ થાય. અને એમાં આ કુંભ છે ને 144 વર્ષ આવે. ઈ જ્યારે આ ઉત્સવ 45 દિવસનો હોય. ઈ 45 દિવસ દરમિયાન ઈ જે સૂર્યના કિરણો હોય ને આ જે અત્યારે આ વખતે પ્રયાગરાજની ત્રિવેણી સંગમમાં હતા એટલે ઈ બેના જે અહીંના જે ગંગાજીના કિરણો અને ઉપરથી સૂર્યના કિરણો ભેગા થાય એમાંથી સુવર્ણના કિરણો બને. પછી આ જ્યારે આપણે જે યુદ્ધ આ કુંભ શરૂ થવાનો હતો ને 14 તારીખે શરૂ થયું. 14 તારીખે એટલે આગલે દિવસે 12 તારીખે 18 કે 20 વૈજ્ઞાનિકો આવ્યા કે આ લોકો જે ભારતના લોકો જે આ બધું માને છે અંધશ્રદ્ધાને આ બધું સાચું છે એમ. તો એને એક આખો દિવસ એને પાણીની અંદર સંશોધન કર્યું. પછી જ્યારે આપણો કુંભ શરૂ થયો 14 તારીખે અને પહેલું સ્નાન થયું પછી તે દિવસે એ લોકોએ પાછું સંશોધન કર્યું કે નહીં આ લોકો જે ચાલે છે એમ. તો આ વર્ષે આપણે આખું ધર્મકુળ કીધું. એમાં જ્યારે અમે લોકો તો પદયાત્રામાં હતા પછી બેન ગયા હતા અને મહારાષ્ટ્રની ગાદીવાળા આખું ધર્મકુળ 5 દિવસ ત્યાં રોકાણ હતું અને 5 દિવસની કથા હતી.